પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો બધા અહીંયા ધ્યાન. છેલ્લે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે બરાબર, એ કમ્પ્લીટ કર્યું છે. ડાયલોગ છે આપણે કન્વર્ટ કરવા માટે તમે આપ્યો તો બરાબર. તમે ભાઈ હવે અહીંયા જાઓ, પછી એક ને એક વાત 2-5 વાર. તો તમારે એ યુનિટની અંદર ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર 1, 2 અને ત્રીજું છે એનું રીડ 1 આટલું ચાલેલું છે બરાબર. આપણે ત્રીજા યુનિટનું રીડ 2 છે એ પછી રાખશું, કારણ કે જે તમારા 2 એ સૌથી અગત્યના પહેલી એક્ઝામ માટેના જે લેસન્સ છે, યુનિટ નંબર 4 અને યુનિટ નંબર 5, ખાસ આમાંથી શોર્ટ નોટ અને ક્વેશ્ચન આન્સર્સ વધારે આવશે બરાબર. એટલે એ પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ ને પછી આપણે જે અધૂરું યુનિટ છે એનું રીડ 2 છે એ કમ્પ્લીટ કરીશું. ઓકે, તો યુનિટ નંબર 4 આપણે આજે શરૂ કરવાનું છે. ધ એડજસ્ટમેન્ટ. ચર્ચા બંધ કરી દેજો અને અહીંયા ધ્યાન રાખજો બરાબર. ધ એડજસ્ટમેન્ટ તો ખાસ હવે અહીંયા જાણો ભાઈ, પછી એક એકને કઈ બહાર ન મોકલવા પડે. તો ક્રિયાપદ આવું છે એડજસ્ટ. એડજસ્ટ નો મતલબ શું થાય? તો કે એડજસ્ટ નો મતલબ થાય અનુકૂળ થવું. એડજસ્ટ નો મતલબ શું થાય? અનુકૂળ થવું. પહેલા હું તમને સ્ટોરી કહું છું બરાબર, કે આની અંદર એ આપણે એ શું ભણવાનું છે. રેડી ભાઈઓમાં? છેલ્લે લાસ્ટમાં આ સાઈડ બરાબર. તો પહેલા સ્ટોરી છે એ સમજો, કારણ કે સ્ટોરી નહીં સમજાય તો આ પાઠની અંદર શું ચાલે છે એ ખબર નહીં પડે, કારણ કે અલગ અલગ ફેઝની અંદર છે એ પાઠ ડિવાઈડ થયેલો છે. એડજસ્ટમેન્ટ, એડજસ્ટનો મતલબ થાય અનુકૂળ થવું, અને એના પરથી જે નાઉન બન્યું છે એડજસ્ટમેન્ટ, એનો મતલબ થશે અનુકૂલન. પાઠનું ટાઇટલ કંઈક આવું છે. ગુલઝાર દ્વારા છે એ લખવામાં આવેલો પાઠ છે. હવે આ પાઠની અંદર એ ખાસ તો 2 કેરેક્ટર સૌથી અગત્યના છે. પહેલું જે કેરેક્ટર છે એ નાના, અને જે બીજું કેરેક્ટર છે એ કોણ છે? નાની છે. અલગ અલગ ફેઝની અંદર આ પાઠ આવેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલા આખું તમને સ્ટોરી કોણ કહે છે બરાબર, અને એ કોનો રિલેશન્સ છે, એ કોની સાથે જોડાયેલું છે, કોણ કોની સાથે કનેક્ટ થયેલું છે, આ વસ્તુ ખાસ સમજવી પડશે. તો કે નાના અને નાની એમના લગ્નને છે એ અરાઉન્ડ 50 યર્સ બરાબર, હાફ સેન્ચુરી એવો શબ્દ આપ્યો છે. અહીંથી ટ્રુ ફોલ્સ છે એ તમને યાદ રહી જશે, એટલે અહીંયા ધ્યાન રાખજો. નાના અને નાનીના મેરેજને બરાબર લગ્નને છે એ ઓવર અ હાફ સેન્ચુરી, 50 વર્ષ કરતાં વધારે સમય છે એ પસાર થઈ ગયો છે. નાના છે એનો સ્વભાવ છે, નાના છે એનો નેચર છે કે કોઈ પણ કાર્ય જ્યારે નાની કરતા હોય ત્યારે નાના છે હંમેશા છે એને એ ક્વિબલિંગ કરતા. ક્વિબલિંગ બરાબર, ક્વિબલિંગ એટલે શું થાય? તો ક્વિબલિંગ એટલે થાય ટીકા કરવી, કટાક્ષમાં બોલવું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્વિબલિંગ એટલે શું થાય? કટાક્ષમાં બોલવું. એટલે નાની કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે નાના છે એને કંઈક ને કંઈક છે કટાક્ષમાં એ બોલ્યા કરતા. રેડી છે? અને લગ્નને 50 વર્ષ જેટલો સમય છે એ પસાર થઈ ગયો, એટલે સ્વાભાવિક છે કે બંને છે એ એકાબીજી સાથે અનુકૂળ તો હોય જ. પણ નાનાની છે આ એક ટેવ હતી કે અવારનવાર નાનીને છે એ કંઈક ને કંઈક વાત છે કટાક્ષમાં એ બોલ્યા કરતા. નાના છે એની ઉંમર એ અબાઉટ 85, નાનાની ઉંમર લગભગ 85 વર્ષ જેટલી થઈ છે. આ શરૂઆતનો ફેઝ છે, એટલે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ બરાબર. હવે શું કહે છે? તો કે જ્યારે છે નાના અને નાની વચ્ચે છે એ ક્યારેક મીઠો ઝઘડો થતો,
ઝઘડો થતો હતો, પણ કેવો ઝઘડો થતો હતો? મીઠો ઝઘડો થતો, ક્વોરલિંગ થતું હતું, ફાઇટિંગ નહોતું થતું. બરાબર, ફાઇટિંગમાં છે હિંસા થાય, ક્વોરલિંગમાં છે એ સામાસામી છે એ દલીલ થતી. અને એ ઘણી બધી વાર નાના અને નાની છે એ એકાબીજી જોડે છે એ બોલવાનું એ બંધ કરી દેતા. નાના છે એનો સ્વભાવ એક થોડોક એ ટફ હોય છે, બરાબર, અને નાના નાની છે એમને એક દીકરી હોય છે, અને સદનસીબે દીકરીના લગ્ન થઈ ગયા હોય છે, એટલે આ જે હોય છે એના પતિદેવ હોય છે. અહીંયા ધ્યાન રાખજો, સમજવાનું છે હો. બરાબર, માઇનસ એટલે ગર્લ, બરાબર, ફિમેલ. આ રિઝનિંગમાં જ્યારે છે આવો કોન્સેપ્ટ આવે, રિઝનિંગમાં એ બ્લડ રિલેશન કરીને આખો ટોપિક આવે, એની અંદર આ રીતના તમારે સમજાવવાનું છે, એટલે આપણે એ રીતે યાદ રાખીએ છીએ. બરાબર, આ નાના નાનીની છે આ દીકરી છે, બરાબર, અને એમના છે મેરેજ થઈ ગયા છે, અને એમને એ 2 સંતાન છે. પેઢી આંબો આખો તૈયાર થઈ ગયો છો. બરાબર, હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, સમજવાનું અહીંથી છે કે આપણને જે સ્ટોરી કહે છે એ ક્વેશ્ચનની અંદર તમને છે ઓથર શબ્દ આપશે. હવે ખરેખર ઓથર શબ્દ, ઓથરનો મતલબ શું થાય? લેખક. એટલે આ શબ્દ રોંગ છે. ખરેખર ઘણી બધી એ મટીરિયલની અંદર નેરેટર એવો શબ્દ આપશે. એટલે તમારે ક્વેશ્ચનની અંદર એટલું યાદ રાખવાનું છે, ઓથર શબ્દ કે નેરેટર શબ્દ કે એટલે આમાં જે આપણને સ્ટોરી કહેનાર વ્યક્તિ છે આ એક દીકરો છે. બરાબર, કોનો? જે નાના નાનીની દીકરી છે એનો દીકરો છે. એટલા માટે જે વર્ડ વાપર્યો છે, બરાબર, એના મમ્મીના પપ્પા એટલે શું થાય? નાના. એટલે આપણને જે સ્ટોરી કહેનાર છે, નેરેટર છે, બરાબર, એ આ એક દીકરો છે. હવે નાના નાનીના નાનીની દીકરી છે, બરાબર, એના લગ્ન થયા છે, ને એના પતિદેવ એ થોડાક જરા અટકે જરા બચકેવાળા માણસ છે, બરાબર. હા, એ કે આજ કુછ તૂફાની કરતે હે એમ કરીને, બરાબર, એ નવા મેરેજ કરે છે. અપડેટ માર્યું ભાઈ, બરાબર. હા, તમે શાંતિ રાખજો પાછા. એટલે આ જે વ્યક્તિ છે, બરાબર, એ આ બંને માટે કોણ કહેવાય? તો કે આના શું કહેવાય? સ્ટેપ મધર કહેવાય, સાવકી માં કહેવાય. બરાબર. હા, હવે સાંભળજો. હવે શું થાય છે તો કે આના જે પતિદેવ છે, બરાબર, આ ભાઈ પોતે એ અવારનવાર પોતાની નવી પત્ની સાથે છે એ ઘરની અંદર છે ફરે છે. હવે શું થાય છે કે નાના નાનીની જે દીકરી છે એકદમ લાચાર થઈ જાય છે, કારણ કે આ કન્ડિશનની અંદર, બરાબર, એ પોતે એ વાત છે નાનાને પણ કરી શકતી નથી, નાનીને પણ વાત કરી શકતી નથી, અને આને તો કાંઈ કહેવાય એમ જ નથી. બરાબર. હવે શું થાય છે? આ વાતની જાણ કોને થાય છે? તો કે નાનીને થાય છે. અને નાની છે એની મદદ માટે આવે છે. નાની એમને કહે છે, બરાબર, નાની છે એની જે દીકરી છે એની દીકરીને કહે છે કે તારે આની સાથે રહેવું હોય તો રે, આની સાથે તારી આની સાથે રહેવું હોય તો રે, તારે આની સાથે સડવું હોય તો સડ, બરાબર, પણ હું મારા બંને દીકરા છે એ બંને દીકરાને એની સાવકી માતા દ્વારા માર ખાવા દઈશ નહીં, એને હેરાન થવા દઈશ નહીં. અને એમ કરીને એ પોતે બંને દીકરાને લઈને, બરાબર, એ પોતાના એ ઘરે જતી રહે છે, અને એના મમ્મી પણ, બરાબર, એની સાથે એ ત્યાં આવી જાય છે. એટલે આ બધું જે ટીમ વર્ક છે એ આખું ક્યાં પહોંચી જાય છે? નાના નાનીના ઘરે પહોંચી જાય છે. હવે શું થાય છે? આ એક વચ્ચે એ ફેઝ આવે છે આખો, બરાબર. હવે શું થાય છે તો કે નાના નાનીની વચ્ચે જે સંબંધ ચાલતો હતો, બરાબર, જે પ્રકારનું એનું વર્તન હતું એ આપણે વાત કરી. હવે ઘણી બધી વાર એમની વચ્ચે ઝઘડો થતો ત્યારે એ નાના છે અવારનવાર એવું બોલતા, નાની છે અવારનવાર એવું બોલતા હોય છે કે યુ વિલ રિગ્રેટ ધ ડે આઈ ડાય. જે દિવસે હું મૃત્યુ પામીશ તે દિવસે તમને છે રિગ્રેટ થશે, પછતાવો થશે. તમે મારી સાથે આવું વર્તન કરો છો ને, જે દિવસે હું મરી જઈશ તે દિવસે તમને પછતાવો થશે. ત્યારે નાના પાછા ધીમેથી એવું બોલી દેતા, બરાબર, કે તારી કરતા ઉંમરમાં મોટો હું છું, બરાબર, તારી પહેલા હું મૃત્યુ પામીશ. એટલે નાની છે એવું કહેતા કે તમે પણ રાહ જુઓ અને જોયા કરો કે પહેલા કોણ મૃત્યુ પામે છે. અને ખરેખર બને છે એવું કે નાની ટેક લીવ બિફોર નાના, બરાબર, નાની છે એનું રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય છે, નાની છે એ મૃત્યુ પામે છે. રેડી છે?
નાની છે એ મૃત્યુ પામે છે, અને નાનાનો જે સ્વભાવ છે તો એ સ્વભાવ હવે એવું હતું, બરાબર, આમને એવું હતું કે નાના છે કદાચ એ હવે એ ખૂબ સારી રીતે પોતાની જિંદગી છે જીવી શકશે. શું કામ? કારણ કે નાની સાથે બરાબર એ કટાક્ષમય રીતે ઝઘડા કરતા હતા. હવે નાની નથી, પણ નાના છે એની ઉપર આખી એ બીજી જ અસર થાય છે, બરાબર. નાના છે એ નાનીની જે યાદ છે એના જે એની સાથે સંકળાયેલા જે ઇમોશન્સ છે એમાંથી બહાર આવી શકતા નથી, અને પોતે એ વધારે એ ચીડિયા સ્વભાવના થઈ જાય છે. અને એવું કહેવાય છે, બરાબર, નાના એ વસ્તુ સ્વીકારી શકતા નથી. નાના છે એ વસ્તુ એ પરસીવ કરી શકતા નથી કે નાની છે એ મૃત્યુ પામ્યા છે, બરાબર. એટલે જે દિવસે એ નાની છે એ નાનીની ફ્યુનરલ હોય છે, ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ, તે દિવસે આ લોકો નાનાને બોલાવવા જાય છે કે નાના, બરાબર, કે નાનીની ફ્યુનરલ છે, તમે આવો. તે દિવસે પણ નાના છે એ ફ્યુનરલની અંદર અટેન્ડ કરતા નથી, ફ્યુનરલ છે અટેન્ડ કરતા નથી, હાજરી આપતા નથી, અને એ પોતે એક રૂમની અંદર છે એ લોક રહે છે, બંધ રહે છે, બરાબર. હવે શું થાય છે તો આ વ્યક્તિ સમજી જાય છે કે નાના છે એ સ્વાભાવિક છે કે એટલા બધા દુઃખી છે એટલે કદાચ એ ન જોઈ શકે, અથવા એનો બરાબર એ દુઃખ છે એ સહન ના કરી શકે, એટલા માટે કદાચ ન પણ આવે. પણ બને છે એવું કે જ્યારે આ વ્યક્તિ એ નાનાને એ બોલાવવા માટે જાય છે, બરાબર, કે નાના ચલો, બરાબર, ફ્યુનરલ છે આવો, ત્યારે નાના છે એવું કહે છે કે ટેક હિમ અવે, એના તમે એ દૂર લઈ જાઓ, આખી મારી જિંદગી છે એ મારી સાથે ઝઘડા જ કર્યો છે, બરાબર. ટેક હિમ અવે એવો શબ્દ વાપર્યો છે, બરાબર. હવે ત્યારે જે વાત કરી છે એના લીધે આ ભાઈને ત્યારે કાંઈ ખબર નથી પડતી કે નાના શા માટે આવું બોલે છે, એટલે ત્યારે એ વાત છે એ ત્યાં ને ત્યાં અટકી જાય છે. હવે શું થાય છે તો કે ખરેખર બને છે એવું કે નાના છે એક માનસિક બીમારીનો ભોગ બન્યા હોય છે, બરાબર, કે જે બીમારીનું નામ હોય છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ડિસોસિએટિવ હે ભાઈ બોલો. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે શું થાય તો કે એક વ્યક્તિ એ કોઈ અન્ય વ્યક્તિની જેમ, બરાબર, એ જ્યારે જીવવાનું શરૂ કરી દે તો એ જે બીમારી છે એને કહેવાય છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. રેડી છે ભાઈ? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર કોને કહેવાય? એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, બરાબર, નામની માનસિક બીમારી છે એનો ભોગ બને છે. હવે શું થાય છે, જ્યારે આ લોકો એને જમવાનું દેવા જાય છે, બરાબર, ત્યારે નાના અવારનવાર પોતાની જે ડીશ છે એને ધક્કો મારીને એવું કહી દે છે કે આને દૂર લઈ જાઓ, બરાબર, મારે જમવું નથી. ત્યારના જે રિએક્શન છે, ત્યારના જે એના પ્રતિભાવ છે, બરાબર, આ વ્યક્તિને એવું જ થાય છે કે સ્વાભાવિક છે કે દુઃખથી પીડાઈ રહ્યા છે એટલે આવું વર્તન કરે. પછી શું બને છે તો કે આ લોકો નક્કી કરે છે કે નાનીની જે બિલોંગિંગ્સ છે, નાનીની જે ચીજવસ્તુઓ છે એ નાનાના રૂમમાંથી, બરાબર, એ નાનીની જે ચીજવસ્તુઓ છે, બરાબર, એ નાનાના રૂમમાંથી એ દૂર કરે છે. શું કામ? કારણ કે ઘણી બધી વાર છે એવું બને કે કોઈ વ્યક્તિ છે એની ચીજવસ્તુને લીધે એની યાદ, એના કેટલાક ઇમોશન્સ છે એ કનેક્ટ થતા હોય, બરાબર. આપણે ઘણી વાર ગીત પણ સાંભળ્યું છે કે જીગાની ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે, એવું કાંઈક ગીત છે, બરાબર. હા, તાકાતવાળું ગીત છે, સાંભળતા નહીં હો, બરાબર. એટલે આ લોકોને પણ એવું જ હોય છે, બરાબર, કે કદાચ આવું બની શકે. એટલે નાનીની જે ચીજવસ્તુઓ છે એ ત્યાંથી હટાવતા હોય છે, અને ત્યારે એ જે નાનીની બેડ હોય છે, બરાબર, એ ત્યાંથી એ દૂર લઈ જતા હોય છે. ત્યારે નાના એવું કહે છે કે તમે એ આને શા માટે દૂર લઈ જાઓ છો, બરાબર, જો તમે આને હટાવી દેશો તો એ સુવા માટે ક્યાં જશે. ત્યારે આ વ્યક્તિને ખબર પડે છે કે નાના ડઝ નોટ પરસીવ નાની એઝ ડેડ, બરાબર. નાના છે એ વસ્તુ સ્વીકારી શકતા નથી કે નાની છે એ મૃત્યુ પામ્યા છે, બરાબર. પણ હજી જે શિફ્ટ હોય છે, જે પરિવર્તન હોય છે, હજી એકદમ ધીમું હોય છે. કદાચ આને એવું લાગે કે હજી થોડો સમય છે એની અંદર એ રિકવરી આવી જશે, ભૂલી જશે એમ. પણ થોડા દિવસ બાદ એ આખી અલગ જ ઘટના બને છે. થોડા દિવસ બાદ આખી અલગ જ ઘટના બને છે. શું થાય છે તો આ વ્યક્તિ છે એવું કહે છે, બરાબર, કે નાના છે, બરાબર, એ પોતાના રૂમની અંદર હોય છે. ત્યારે આ વ્યક્તિ છે એના રૂમની અંદર જાય છે, ત્યારે નાના છે નાનીની કફ સિરપ લઈ રહ્યા હોય છે, બરાબર.
અને એક્ઝેક્ટલી એવો જ જે શબ્દ બોલે છે એવા જ શબ્દ પ્રયોગ કરે છે જે પ્રકારનો શબ્દ પ્રયોગ છે એ નાની એ કરતા હોય છે. બરાબર, એવું કહે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, ધીસ ડેમ્ડ કપ ડઝ નોટ લેટ મી રિલીવ. બરાબર, જ્યારે આ બોટલ છે એ ખાલી થઈ જાય ત્યારે તું મને નવી બોટલ લાવીને આપજે. આ ખરાબ ઉધરસ મને એ રાહત લેવા દેતી નથી, શ્વાસ લેવા દેતી નથી. અને જ્યારે બોલે છે ત્યારે જેનો ઇન્ટોનેશન હોય છે, જેનું ઉચ્ચારણ હોય છે, એ ઉચ્ચારણ પણ એક્ઝેક્ટલી છે એ નાની જેવું જ હોય છે. એટલે ત્યારે આ વ્યક્તિને જે ખબર પડે છે કે દયા કુછ તો ગડબડ હે. બરાબર, આમાં કાંઈક છે તકલીફ છે. બરાબર, પછી શું થાય છે તો કે નાનાને એવું કહે છે કે તમારે થોડાક દિવસો બાદ, બરાબર, નાનાને એવું કહે છે કે નાના એ તમારે છે હેર કટની જરૂર છે. જો તમારે છે જવું ન હોય, બરાબર, તો આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું બાર્બરને ઘરે બોલાવી લઉં. અને ત્યારે નાના એવું બોલે છે, બરાબર, કે હી ડઝ નોટ એપ્રુવ માય હેર કટ શોર્ટ. બરાબર, એને મારા એ ટૂંકા વાળ છે એ ક્યારેય માન્ય થશે નહીં. બરાબર, અને ત્યારે ખબર પડે છે કે નાના એ એક પ્રકારની માનસિક બીમારી છે એનો ભોગ બની રહ્યા છે. બરાબર, એટલે એક સાયકેટ્રિસ્ટ હોય છે ડૉક્ટર કેડી કામલે. એ ડૉક્ટર કેડી કામલેનો છે આ વ્યક્તિ કોન્ટેક્ટ કરે છે. બરાબર, ડૉક્ટર કેડી કામલે છે એ સાયકેટ્રિસ્ટ હોય છે, મનોચિકિત્સક હોય છે. અને એ છે એવું કહે છે કે તમારા નાના છે એક બીમારીથી પીડાઈ રહ્યા છે જેનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અને લગભગ આ ઉંમરે એ આ બીમારી છે એ સારી કરવી ઇમ્પોસિબલ છે. પણ અમે છે અમારો એ શ્રેષ્ઠ પ્રયાસ કરશું એવું કહે છે. થોડા દિવસો બાદ બને છે એવું કે નાનાનું વર્તન છે એકદમ એ બદલાતું જાય છે. બરાબર, નાના છે એની અંદર એ વધારે એ સમય છે એ નાની તરીકેનું, નાનાનું વર્તન છે વધારે સમય છે એ નાની તરીકેનું થવા માંડે છે. બરાબર, એટલે ફરીવાર આ વ્યક્તિ છે એ કેડી કામલેનો કોન્ટેક્ટ કરે છે. અને કેડી કામલે આ વખતે એની સાથે નાના સાથે વિસ્તારપૂર્વક વાત કરે છે. કેટલા ક્વેશ્ચન આન્સર બંને વચ્ચે થાય છે. ત્યારે નાના છે એકદમ શાંત બેસા રહે છે. બરાબર, અને એવું કહે છે કે આ જે પ્રશ્ન એવા છે કે એનો જવાબ માત્ર ને માત્ર તેણી આપી શકે છે. તેણી એટલે કોણ? નાની. બરાબર, જ્યારે આવશે ત્યારે હું એમને પૂછી લઈશ. બરાબર, ત્યારે કેડી કામલે છે એને એ વળતો પ્રશ્ન પૂછે છે. બરાબર, કે તેણી ક્યાં ગઈ છે? તો નાના છે એ સ્માઇલ કરીને એવો જ ઉત્તર આપે છે. બરાબર, કે તેણી ક્યાં ગઈ છે, ક્યાં જાય છે એ ક્યારેય મને કહેતી નથી. અને ત્યાંથી એ વસ્તુ છે એ સ્પષ્ટ થઈ જાય છે. બરાબર, અને અંતે એ કેડી કામલે છે આ વ્યક્તિને એ એવો ઉપાય આપે છે કે નાના જે રીતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરે છે, બરાબર, નાના છે જે રીતે નાની સાથે અનુકૂલન સાધે છે એ રીતે તમારે પણ છે એ નાના સાથે એ રીતે જ વર્તવું જોઈએ. એ તમારી સાથે જ્યારે નાના બનીને રહે ત્યારે તમારું વર્તન છે એ નાના તરીકેનું હોવું જોઈએ. બરાબર, જ્યારે તમારી સાથે એ નાનીની જેમ વર્તે ત્યારે તમારું વર્તન છે એની સાથે એ નાની જેવું હોવું જોઈએ. બરાબર, અને એ વાતથી આ ભાઈ છે એકદમ એ રિલીફમાં આવી જાય છે, રાહત અનુભવે છે. પણ જ્યારે એ નાનાના રૂમની અંદર જાય છે, બરાબર, તો નાના છે એ સૂતા હોય છે. અને જ્યારે એનો બ્લેન્કેટ, બરાબર, એ ઉઠાવે છે ત્યારે નાના છે એ કમ્પ્લીટલી ચેન્જ ઇન્ટુ નાની. નાના છે, બરાબર, એ સંપૂર્ણ રીતે નાનીના વેશમાં આવી ગયા હોય છે. અને નાનીની ધોતી અને ધોતી, બરાબર, એટલે કે એક પ્રકારની પંજાબી સાડી છે એ સાડી પહેરીને નાના સૂતા હોય છે. જો ખાસ ધ્યાન રાખજો, છેલ્લે સ્ટોરી છે એની અંદર એવો પ્રશ્ન આવે છે, બરાબર, કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એડજસ્ટમેન્ટ નાના ડાઇડ. ઇઝ ધ ટ્રુ ઓર ફોલ્સ? એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એડજસ્ટમેન્ટ, બરાબર, એડજસ્ટમેન્ટ સ્ટોરીના અંતે નાના છે એ મૃત્યુ પામ્યા હતા. શું આવશે? ફોલ્સ. કોઈ પણ જગ્યાએ નાનાના મૃત્યુનો ઉલ્લેખ નથી. બરાબર, એ માત્ર છે એ સૂતા છે. તો કંઈક આવી સ્ટોરી છે એ તમારે આ યુનિટની અંદર છે એ ભણવાની છે. બરાબર, રેડી ને? ચલો, પેલા ગ્લોસરી લખી નાખીએ. ગ્લોસરી ખાસ બધા કરજો, બધા જ યુનિટની ગ્લોસરી છે. ભાઈઓને ગ્લોસરી બધાને 3 વાર હોમવર્કમાં, બરાબર, બધાને એ ગ્લોસરી 3 વાર હોમવર્કમાં લાવવાની છે.
રેડી છે? ઓકે, ચલો હવે ટેક્સ્ટ બુક કેટલા જોડે છે અત્યારે? બાકી ટેક્સ્ટ બુક વિનાના છે? લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું તો ખરી યુનિટ ચલાવો. અરે તે દિવસે આ ભાઈને મેં પ્રશ્ન પૂછ્યો તો કેટલા યુનિટની વાર કેટલા યુનિટ ચાલેલા છે. કાંઈ વાંધો નહીં, ચલો હાલો. તો કેટલાક શબ્દો છે પેલા આપણે જોઈ લઈએ, બરાબર. ફ્યુનરલ. ફ્યુનરલ એટલે શું થાય તો કે અગ્નિ સંસ્કાર અથવા અંતિમ વિધિ, બરાબર. ફ્યુનરલ એટલે તમે ચોપડી ન લાવ્યા હોય તો બુકની અંદર રફ નોટની અંદર લખતા જજો, કારણ કે ગ્લોસરી છે એ તમારે લખવાની છે, બરાબર. હે ભાઈ, બોલો ક્વેશ્ચન હોય. ખાલી ગુજરાતી વર્ડ લખજો. કારણ કે જે 3 માર્કની ફિલ ધ બ્લેન્ક્સ પૂછાય છે, બરાબર, યુનિટ બેઝ, એ આમાંથી ખાસ આવશે, એટલે ધ્યાન રાખજો. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર, અંતિમ વિધિ. બીજો શબ્દ છે વિસ્પર, ધીમેથી બોલવું. વિસ્પર, ધીમેથી બોલવું, બોલવું. ત્રીજું છે સી હર ઇન ધ બિયોન્ડ, એટલે પરલોકમાં મળવું. પરલોકમાં મળવું અથવા મૃત્યુ બાદ મળવું. સી હર ઇન ધ બિયોન્ડ, પરલોકમાં મળવું અથવા મૃત્યુ બાદ મળવું. વિસ્પર એટલે ધીમેથી બોલવું. પછીનો શબ્દ છે બેયર. બેયર એટલે નનામી, ઠાઠડી. નનામી અથવા ઠાઠડી. ખાલી તમારે ગુજરાતી જ લખવાનું છે. તો બેયર એટલે નનામી, ઠાઠડી, બરાબર. ઇંગ્લિશ તો તમારે ટેક્સ્ટ બુકમાં, તમારી પાસે ટેક્સ્ટ બુક છે ને બધા પાસે, બરાબર. એટલે ઘરેથી જો સાંભળજો ભાઈઓ, ગ્લોસરી તમારે કઈ રીતે લખવાની છે કહી દઉં છું, બરાબર. કહું છું હું, હા, બરાબર. ફ્યુનરલ લખવાનું છે, જે ઇંગ્લિશ વર્ડ છે એની સામે જે, બરાબર, શબ્દ ઇંગ્લિશમાં આપ્યો એ, અને એની સામે, બરાબર, એ ગુજરાતી. આ રીતે તમારે ગ્લોસરી લખવાની છે 3 વાર. રેડી. ફ્લશ એટલે લખો લાગણીનો પ્રવાહ. લાગણીનો પ્રવાહ. ફ્લશ, લાગણીનો પ્રવાહ. હા, એ તમે જે સમજો એ જ છે, પણ અહીંયા લાગણીના પ્રવાહની વાત છે, બરાબર. પેટી એટલે લખો ઇનસિગ્નિફિકન્ટ, અનંત. અનંત. પેટી, ઇનસિગ્નિફિકન્ટ, અનંત. ઇન્ટરવીન એટલે દખલગીરી કરવી, વચ્ચે બોલવું, બેમાંથી એક. ઇન્ટરવીન એટલે દખલગીરી કરવી અથવા વચ્ચે બોલવું. પછી ક્વિપ. આ શું વચાય ભાઈ? બોલ્લા ભાઈ, આ શું વચાય? એ શું વચાય? આ પેલા આ તો ઈ જ છે. ક્વિપ એટલે લખો કટાક્ષમાં બોલવું. ક્વિપ, કટાક્ષમાં બોલવું. પછી રિપ્રિમાન્ડ એટલે સ્કોલ્ડ, ઠપકો આપવો. ઠપકો આપવો, હા, ઠપકો આપવો, પાઠ ભણાવો. રિપ્રિમાન્ડ, સ્કોલ્ડ. બિયર ધ બર્ન્ટ, ટોલેરેટ, સહન કરવું. બિયર ધ બર્ન્ટ એટલે ટોલેરેટ, અહીંયા ટોલેરેટ છે ને અહીંયા લખેલું છે, એનો મતલબ સહન કરવું. બિયર ધ બર્ન્ટ, ટોલેરેટ, સહન કરવું. પછી વૂશ આઉટ એટલે લખો દાંત વગરના મોંમાંથી બોલવું. વૂશ આઉટ, દાંત વગરના મોંમાંથી બોલવું. જ્યારે કોઈ ઉંમરલાયક વ્યક્તિ છે એ શબ્દ બોલતી હોય, બરાબર, તો એના માટે વૂશ આઉટ શબ્દ છે વપરાતો હોય છે. વૂશ આઉટ,
દાંત વગરના મોંમાંથી બોલવું. ઇમ્પ્રિઝનેબલ એટલે પ્રભાવશાળી. ઇમ્પ્રિઝનેબલ પ્રભાવશાળી. પ્રોવોક એટલે ઉશ્કેરવું. પ્રોવોક ઉશ્કેરવું. પ્રોવોક એટલે ઉશ્કેરવું. પછી પરેડ એટલે ગર્વથી ચાલવું. ગર્વથી ચાલવું. પરેડ ગર્વથી ચાલવું. પછી સ્કૂપ એટલે તેડી લેવું. તેડી લેવું. સ્કૂપ તેડી લેવું. થ્રેશ બીટ માર મારવો. થ્રેશ એટલે માર મારવો. બીટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટુ ગેટ વન્સ વે વિથ એટલે વાત મનાવી આપ્યું છે. ગેટ વન્સ વે વિથ એટલે વાત મનાવવી. બેરલી ઓડિયેબલ એટલે ખૂબ જ ધીમા અવાજે બોલવું. બરાબર. બેરલી ઓડિયેબલ ખૂબ જ ધીમા અવાજે બોલવું. વેગર એટલે શરત. વેગર શરત. બિલોંગિંગ્સ એટલે ચીજ વસ્તુઓ. થિંગ્સ, પોસેશન્સ. બિલોંગિંગ્સ ચીજ વસ્તુઓ. કાર્ટ અવે દૂર કરવું. કાર્ટ અવે એટલે દૂર કરવું. ઇમર્શન એટલે અસ્થિ વિસર્જન. ઇમર્શન એટલે અસ્થિ વિસર્જન. ઇમર્શન અસ્થિ વિસર્જન. પે હીડ ટુ માં ધ્યાન દેવું. પે હીડ ટુ માં ધ્યાન દેવું. પછી ડેમ એટલે બેડ અત્યંત ખરાબ. અત્યંત ખરાબ. ટેકન અબેક એટલે આશ્ચર્ય પામવું, ચોંકી જવું. ટેકન અબેક આશ્ચર્ય પામવું અથવા ચોંકી જવું. ઇન્ટોનેશન એટલે ઉચ્ચારણ. ઇન્ટોનેશન એટલે ઉચ્ચારણ. કર્ડ અપ એટલે વળવું. કર્ડ અપ એટલે વળવું. ડિસોસિએટિવ પર્સનાલિટી બે વ્યક્તિનું જીવન જીવવાની. બે વ્યક્તિનું જીવન જીવવાની માનસિક બીમારી. બે વ્યક્તિનું જીવન જીવવાની માનસિક બીમારી. પછી મોર્ફિંગ ટ્રાન્સફોર્મિંગ ઇન્ટુ ઇમેજ અનધર પરિવર્તન પામવું. મોર્ફિંગ પરિવર્તન પામવું. પછી અનબર્ડન્ડ એટલે બોજો હળવો થવો. બોજો હળવો થવો, ભાર હળવો થવો, રાહત થવી. અનબર્ડન્ડ બોજો હળવો થવો. સ્ટન્ડ એટલે સ્તબ્ધ થઈ જવું. સ્તબ્ધ થઈ જવું, ચોંકી જવું. શોક્ડ સ્તબ્ધ થઈ જવું, ચોંકી જવું.
ધોતી એટલે લખો સાડી. હા સાડી. ચલો બધા છે એ બુક ખુલ્લી રાખજો. ચલો હવે અહીં ધ્યાન. હવે સાંભળજો, આ યુનિટ શરૂ થશે બરાબર. કોઈ પણને જે પણ યુનિટ જેટલો પણ પોર્શન ચાલી ગયો છે એમાંથી ક્વેશ્ચન આવશે, એટલે બોર્ડ ઉપર ધ્યાન રાખજો બરાબર, નહીતર હોમવર્ક છે એ વધતું જશે. રેડી? ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન સ્ટોરી આપણે એ જોઈ ગયા છીએ. હવે આ જે પોર્શન છે બરાબર, સ્ટાર્ટિંગનો પોર્શન, એની અંદર શું છે તો કે આ ત્યારની વાત છે કે જ્યારે એ નાની છે એ મૃત્યુ પામ્યા હતા બરાબર, ત્યારની વાત છે. અને પછી જે આખી સ્ટોરી છે થોડાક સમય પછી એ ફ્લેશબેકની અંદર થઈ જશે. એટલે અલગ અલગ પાર્ટની અંદર છે સ્ટોરી એ વિભાજિત થયેલી છે, એટલે ધ્યાન રાખજો બરાબર ક્યાં એ શું વસ્તુ. આપણને જે સ્ટોરી કહેનાર વ્યક્તિ છે, નેરેટર છે, એ કોણ છે? નાના નાનીની જે દીકરી છે એનો દીકરો બરાબર. એટલે કઈ પણ જગ્યાએ આઈ શબ્દ વપરાય એટલે બરાબર એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઇટ વોઝ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડ ફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની. પહેલો જ ક્વેશ્ચન બોલો, પહેલો જ ક્વેશ્ચન છે અહીંથી પૂછાય છે કે ટ્રુ ફોલ્સ ની અંદર બરાબર. જો સાંભળજો, નાના અટેન્ડેડ ધ ફ્યુનરલ ઓફ ધ નાની. નાના અટેન્ડેડ ધ ફ્યુનરલ ઓફ ધ નાની. ટ્રુ કે ફોલ્સ? શું આવશે? શું આવશે? ફોલ્સ બરાબર. એટલે કે છે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડ ફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની. અમારા નાનીના ફ્યુનરલમાં અમે એ અમારા નાનાને ન લઈ ગયા. ફ્યુનરલ એટલે શું થાય? અગ્નિ સંસ્કાર અંતિમ વિધિ બરાબર. અમારા આ નાનીના ફ્યુનરલમાં અગ્નિ સંસ્કારમાં અંતિમ વિધિમાં અમારા નાનાને ન લઈ ગયા, એ અમારી મોટામાં મોટી ભૂલ હતી બરાબર, એ મિસ્ટેક હતી. Go take her away, whisper into your ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. આ જે વાક્ય છે એ કોણ બોલતું છે? નાના બોલતા હશે બરાબર. જ્યારે આ વ્યક્તિ છે એને બોલાવવા માટે જાય છે બરાબર. વોટ ઇઝ ધ રિએક્શન ઓફ ધ નાના? આવો પ્રશ્ન છે પૂછાશે બરાબર. આમાંથી શું કહે છે તો કે નાના છે એવું કહે છે કે ગો ટેક હર અવે. જાઓ, ટેક હર અવે એટલે શું થાય? દૂર લઈ જાઓ બરાબર. જાઓ, તેણીને દૂર લઈ જાઓ. તેણીને એટલે કોની વાત છે? નાનીની. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, એના કાનમાં ધીમેથી તમે કહી દેજો. વિસ્પર એટલે ધીમેથી બોલવું બરાબર. ધેટ કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ છે એ રસ્તામાં જ છું બરાબર. રસ્તામાં છું એટલે નાના કાંઈ ઓન ધ વે હતા નહીં બરાબર. પણ કહેવાનો મતલબ શું છે કે નાની છે એ મૃત્યુ પામ્યા છે. નાના છે બરાબર, એના દુઃખની અંદર એટલા પીડાઈ રહ્યા છે કે નાના પોતે પણ છે એવું ઈચ્છે છે કે હવે થોડા સમયમાં બરાબર હું પણ છે શું થઈશ? મૃત્યુ પામીશ બરાબર. એટલે એ કહે છે કે એને કહી દેજો કે આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ છે એ રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ બરાબર, એનાથી બહુ દૂર, પાછળ નથી. એટલે કે મારું જે મોત છે બરાબર, મારું જે મૃત્યુ છે એ પણ ખૂબ જ નજીક છે. એન્ડ ટેલ હર, તેણીને એ પણ કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, આપણે છે એ મૃત્યુ પછી મળશું, આપણે છે પરલોકમાં મળશું બરાબર. આવું છે ક્યારે નાના કહે છે કે જ્યારે આ વ્યક્તિ એ નાના છે બરાબર, એને બોલાવા જાય છે ત્યારે. રેડી છે? વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બેયર ઓવર અવર શોલ્ડર. વિથ હેવી હાર્ટ્સ, ભારે હૃદય સાથે બરાબર. વિથ હેવી હાર્ટ્સ એટલે ભારે હૃદય સાથે, ઇડિયમ ફ્રેઝ છે બરાબર. ભારે હૃદય સાથે એટલે દુઃખ સાથે એની વાત છે. રેડી છે બરાબર. વિથ હેવી હાર્ટ્સ, ખૂબ જ ભારે હૃદય સાથે વી હોઇસ્ટેડ. હોઇસ્ટેડ મતલબ ઉચકવું બરાબર. હોઇસ્ટેડ નો મતલબ ઉચકવું. કે છે વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બેયર ઓવર અવર શોલ્ડર. ખૂબ ભારે હૃદય સાથે એટલે કે ખૂબ દુઃખ સાથે અમે જે નાનીની નનામી છે, જે ટાઠડી છે બરાબર, એ અમારા ખભા પર ઉચકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ બરાબર. હું એકવાર જોવા માટે એ પાછો ફર્યો. ટર્ન એટલે ફરવું બરાબર. હું એકવાર જોવા માટે એ પાછો ફર્યો. એન્ડ ફાઉન્ડ, અને મેં જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ બાલ્કની ઇન્ટુ રૂમ, કે નાના છે એ બાલ્કનીમાંથી, પરિસરમાંથી એ રૂમની અંદર છે એ જતા હતા બરાબર. નાના છે ત્યાં હાજર નથી
બરાબર. આ ભાઈ છે જોવા માટે એ ફરે છે, બરાબર, કે નાના શું કરે છે. તો નાના જે પરિસાલ છે, ગેલેરી છે, બરાબર, એની અંદરથી એ પોતાના રૂમમાં જતા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, બરાબર, એ રૂમની અંદર ગયા અને એની પાછળ ડોર જે દરવાજો છે એ પોતે પુલ કરી લે છે, ખેંચી લે છે. એટલે કે રૂમની અંદર છે એ શું થઈ જાય છે, કેદ થઈ જાય છે, બંધ થઈ જાય છે, બરાબર. હી લીવ્ડ વિથ નાની ફોર ઓવર અ હાફ સેન્ચુરી. ખાસ આ યાદ રાખવાનું છે, બુક હોય તો ટીક કરી નાખજો, બરાબર. હી લીવ્ડ વિથ નાની ફોર ઓવર અ હાફ સેન્ચુરી. તે નાની સાથે છે એ લગભગ હાફ સેન્ચુરી 50 વર્ષ કરતાં વધારે સમય છે એ રહ્યા છે, જીવા છે, બરાબર. જો ઉતાવળમાં ખાસ ધ્યાન રાખજો, ટ્રુ ફોલ્સની અંદર આપણને હાફ શબ્દ ઘણીવાર બતાતો નથી, બરાબર. એટલે સેન્ચુરી આપ્યું હોય ને હાફ સેન્ચુરી આપ્યું હોય તો આપણને એ ખબર પડવી જોઈએ 50 વર્ષ, બરાબર. અને વિચારવાનું થોડુંક કે ભાઈ 100 વર્ષ જો બેયના લગ્નને થયા હોય તો એની ઉંમર ક્યાં પહોંચે, બરાબર. એટલે આ લાગે સરખું, જે ગોખવાવાળા જે પ્રજા છે, બરાબર, એને ખાસ તકલીફ પડે. એટલે કે છે હી લીવ્ડ વિથ નાની ફોર ઓવર અ હાફ સેન્ચુરી. તે નાની સાથે છે એ લગભગ 50 વર્ષ કરતાં વધારે સમય એ રહી શક્યા છે. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. અને એ વર્ષ દરમિયાન એમનો જે રેડિયન્ટ ફેસ છે, એમનો જે ચમકતો ચહેરો છે એ નાના એ રોજ જોતા. રેડિયન્ટનો મતલબ ગ્લોઈંગ, ચમકતું. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. અહીંયા જે હી શબ્દ વપરાણો છે, આ હી શબ્દ છે એ કોના માટે વપરાણો છે, નાના માટે, બરાબર. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. એની ઉંમર અબાઉટ એટલે લગભગ, આશરે એની ઉંમર છે એ લગભગ છે 85 જેટલી હતી, બરાબર. એની એટલે કોની, નાનાની, બરાબર. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. અને તેમ છતાં પણ યેટ શબ્દ આવ્યો છે, બરાબર. એ એક્ઝામનો માહોલ છે એટલે તમને કદાચ યાદ હશે, 11માં ભણી ગયા છે, બરાબર. આ જે યેટ શબ્દ છે એક ફંક્શનને આઈડેન્ટિફાય કરવા માટે વપરાય છે, બરાબર. કોન્ટ્રાસ્ટ, બરાબર, શું દર્શાવે, વિરોધાભાસ દર્શાવે છે, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. કયા કયા કીવર્ડ આવે ફટાફટ, ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ ઓફ, બરાબર. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ, બરાબર. એટલે કે છે yet he would find something grumble at everything નાની ડીડ, બરાબર. ગ્રમ્બલ એટલે શું થાય, ટોણા મારવા, મેણા મારવા, બરાબર. કટાક્ષમય વચનો બોલવા, એને કહેવાય ગ્રમ્બલ. કે છે યેટ તેમ છતાં નાનાની ઉંમર છે એ લગભગ 85 જેટલી થઈ છે, તેમ છતાં he would find something grumble at everything નાની ડીડ. નાની કોઈ પણ કાર્ય કરે છે એ દરેક કાર્યની અંદર નાના શું કરે છે, એને એ કટાક્ષમય વચનો બોલે છે, એને કટાક્ષમાં વાક્યો બોલે છે. રેડી છે. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. ક્વિબલિંગ એટલે દલીલ કરીને ઝઘડવું. ક્વિબલિંગ એટલે શું થાય, દલીલ કરીને ઝઘડવું. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. તે હંમેશા તેણીની સાથે છે દલીલ કર્યા કરતા, બરાબર. નાના છે એ હંમેશા કંઈ પણ કાર્યમાં નાની સાથે છે એ દલીલ કર્યા કરતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન અ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, બરાબર. અને એવું લાગતું કે જાણે એ બે એવા લોકો હોય. હવે સાથે અહીંયા પાછું બીજું ફંક્શન આવ્યું, એઝ ઇફ. જે એઝ ઇફ, એ એઝ ઇફ કીવર્ડ છે એ કયા ફંક્શનની અંદર વપરાય છે, સપોઝિશન ઓફ એક્શન, બરાબર. કંઈ પણ ક્રિયા છે એની સંભાવના રજૂ કરવા માટે, બરાબર, એ ધારણા રજૂ કરવા માટે આ એઝ ઇફ વપરાય છે. એટલે કે છે કે એઝ ઇફ ધે વેર ટુ પીપલ, અને એવું લાગતું કે જાણે બે એવા લોકો હોય કે હુ હેડ જસ્ટ મેરીડ ઇન અ ફર્સ્ટ ફ્લશ ઓફ, કે એને લાગણીના પ્રવાહમાં, લાગણીના વશમાં આવીને, બરાબર, પ્રેમના વશમાં આવીને એ પહેલી જ નજરે એ બંને જોડે, બરાબર, એ લગ્ન કરી લીધા એવું લાગતું, બરાબર. એન્ડ સ્ટીલ ડિસ્કવર ઇચ અધર. ડિસ્કવરનો મતલબ શોધવાનો પ્રયત્ન કરવો, પણ અહીંયા અર્થ લેવાનો છે સમજવું, બરાબર. અને હજી એકાબીજીને છે એ સમજી શક્યા ન હોય એવું લાગતું. જ્યારે છે એ નાના આવું વર્તન કરતા, નાની સાથે કંઈ પણ કાર્યમાં દલીલ કરીને ઝઘડતા, ત્યારે એવું લાગતું, બરાબર, કે આ બંને એવા લોકો છે કે વાય આર યુ લાફિંગ, તમે લોકો છે ને ભાઈ
તમે છે કંઈક હું તમને પ્રશ્ન પૂછું ને બરાબર અહીંયા 10 જણા છે હશે તો તમારી ફિલિંગ બહુ જોરદાર હોય, સમજણ પડે છે બરાબર. એટલે તમે તમારી વાતમાં હસતા હોય એવું પણ બની શકે, મારી ઉપર હસતા હોય એવું પણ બની શકે બરાબર. એટલે એ થોડુંક કંટ્રોલ કરવું, કારણ કે અહીંયા આપણે એ ડાયરો ચાલતો નથી, જોક્સ ચાલતા નથી, નહીંતર હશો તો વાત અલગ છે. ઉઠા ભણાવે ઉઠા, 5-5 વર્ષ સેવા કરો તોય બુઠા ઈ બુઠા, ગમે એવું પાણી પાવ નો કોળૈયા ઠૂઠા, ઉઠા ભણાવે ઉઠા, 5-5 વર્ષ સેવા કરો તોય બુઠા ઈ બુઠા. અમુક અમુકને નાક આવતું જ નથી. બોલો ભાઈ શું કહેવા માંગો છો તમે? એને નો કહેવાય ને, પણ અહીંયા ધ્યાન રાખ, તું એને કહેવા નથી આવ્યો અહીંયા. અને કહે છે કે એટ ટાઈમ્સ અ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. એટ ટાઈમ અને કેટલીક વાર અ પેટી કોરલ બરાબર, એમની વચ્ચે છે પેટી કોરલ થઈ જતો, અનંત ઝઘડો થઈ જતો બરાબર. પેટી એટલે ઇન્સિગ્નિફિકન્ટ, અનંત. એટ ટાઈમ્સ અ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. કેટલીક વાર એમની વચ્ચે છે અનંત ઝઘડો થઈ જતો બરાબર, અને એના લીધે છે એ ઘરની અંદર શું થઈ જતું? લોંગ સાયલેન્સ, લાંબો સમય માટે છે એ શાંતિ છવાઈ જતી. કારણ કે અવારનવાર બરાબર એ ઝઘડવાનું કામ જો કોઈ કરતું હોય તો આ નાના અને નાના, હવે ઘણીવાર એ લોકો બરાબર બોલતા જ બંધ થઈ જતા, એટલે ઘરની અંદર છે એકદમ એ શાંતિ થઈ જતી. પેન બંધ કરી દેજો જેનો અવાજ ભાઈ પેનનો અવાજ હોય. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. તે ઘણા બધા દિવસો સુધી એકાબીજી સાથે બોલવાનું બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન એટલે દખલગીરી કરવી બરાબર, વચ્ચે બોલવું. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન, જ્યારે એમની વચ્ચે છે અમે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા, એમની વચ્ચે અમે બોલવાનો પ્રયત્ન કરતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન, જ્યારે છે અમે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા. ઓલ નાના વુડ ક્વીપ. કોને ભાઈ શું આવે છે? હું આખી 2 લાઈનને ઊભી કરીને બરાબર ઓફિસમાં મોકલી દઈશ. એટલે નો આવું તો ઘરે રહેતા આવી ભાઈ, ખબર જ છે તમે બધા તજજ્ઞો છો, એક્સપર્ટ છો, પ્રૂફ મળે છે અહીંયા બરાબર. એટલે ખોટા વખાણ કરાવવા માટે હું કામ આવો છો? ખોટા આવા હારા વખાણ તમે એ કરાવવા માંગતા હોય બરાબર, તો એ ઓફિસમાં જેને મજા ન આવે ને પ્રેમથી ભાઈ ઓફિસમાં બેહવાનું બરાબર. હું અબ્બાસને હું વાત કરી દઈશ કે આને ઇંગ્લિશની જરૂર નથી બરાબર, આને બધું કમ્પ્લીટ જ છે. રેડી? એટલે કે છે વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન, જ્યારે અમે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા. ઓલ નાના વુડ ક્વીપ, ત્યારે નાના છે એ કટાક્ષમાં અમને બોલતા. શું કહેતા? કે ઇટ હેપન્સ સન્સ, ઇટ હેપન્સ બરાબર. હેપન્સ એટલે શું થાય? થવું અથવા બનવું. થાય દીકરા એવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઈચ અધર. એકાબીજીને અનુકૂળ થવામાં એ સમય લાગે. હવે ઓલરેડી એમના લગ્ન જીવનને કેટલો સમય પસાર થઈ ગયો છે? 50 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે બરાબર. અને તેમ છતાં નાના છે હજી એવું કહે છે કે એકાબીજીને સમજવામાં, એકાબીજીને અનુકૂળ થવામાં એ સમય લાગે. રેડી છે? આ પેરેગ્રાફમાં ઇટ ત્યારે નાના છે કટાક્ષમી રીતે એવું બોલતા કે ઇટ હેપન્સ સન્સ, ઇટ હેપન્સ બરાબર. હેપન એટલે થવું અથવા બનવું. થાય દીકરા એવું થાય બરાબર, બને એવું બને. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઈચ અધર બરાબર. એકાબીજીને સમજવામાં, એકાબીજીને અનુકૂળ થવામાં એ સમય. આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીંતર હું પૂછું, ટેન્શન ન લેતો. અમુક ઉપર તો મને વિશ્વાસ હોય કે આના જવાબ આવડે એટલે એનો ન પૂછું. તો આમાં કોઈને કાંઈ અત્યાર સુધીમાં નહીં ને? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્ક સાથે. Painted Painless Learning.